નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટી આગાહી સામે આવી છે વરસાદની। 15 જુલાઈ સુધી રહેશે વરસાદી માહોલ। રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે 15 જુલાઈ 2025 સુધીમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે। આ સિવાયના જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ થાય તેવી શક્યતા છે। આ સાથે 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસના અસભ્ય વર્તન સામે રબારી સમાજનો વિરોધ। પોલીસના અસભ્ય વર્તન સામે જૂનાગઢમાં રબારી સમાજે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। પોલીસ અધિકારીના અસભ્ય વર્તનનો વિડીયો વાયરલ થયો છે। આ ઘટનાએ રાજ્યભરના માલધારી સમાજમાં રોષની લાગણી જન્માવી છે। મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર સુપ્રત કરાયું છે। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકશાહીમાં આવું તાનાશાહી વર્તન સ્વીકાર્ય નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્કને મંજૂરી, ભારતમાં મળશે સેટેલાઇટ ઇન્ટરનેટ। એલન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે અંતિમ રેગ્યુલેટરી મંજૂરી મળી ગઈ છે। આ સાથે સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાન કરતી ત્રીજી કંપની બનશે, જે દૂરના વિસ્તારોમાં પણ નેટવર્ક ઉપલબ્ધ કરાવવાનો દાવો કરે છે। 2022થી પ્રયત્નશીલ સ્ટારલિંકને ડેટા સિક્યુરિટી અને કોલ ઇન્ટરપ્રિટેશન જેવી શરતો માન્યા બાદ આ મંજૂરી મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી બાર એસોસિએશનનું કલેક્ટરને આવેદનપત્ર। ડેડિયાપાડા કેસમાં વકીલ સાથે પોલીસ દ્વારા વર્તન સામે મોરબી બાર એસોસિએશનને કલેક્ટરને આવેદન અપાયું છે। પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા રજૂઆત કરવામાં આવી છે। એસોસિએશને જણાવ્યું છે કે વકીલ એડવોકેટ એક્ટ મુજબ ઓફિસર ઓફ ધી કોર્ટ છે। કોર્ટમાં તેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવો એ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે। પોલીસે બંધારણના અનુચ્છેદ 19 અને એડવોકેટ એક્ટ 1961ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ યુક્રેનમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઘોર ઉલ્લંઘન કર્યું છે। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાને મોટો ફટકો પડ્યો છે। યુરોપની ટોચની માનવ અધિકાર અદાલતે બુધવારે પોતાના નિર્ણયમાં કહ્યું કે રશિયાએ યુક્રેનમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન કર્યું છે। કોર્ટે 2014માં MH17 વિમાન તોડી પાડવા માટે રશિયાને પણ જવાબદાર ઠેરવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ દુર્ઘટના 6 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે। ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે। એનડીઆરએફની ટીમે 7 લોકોનો બચાવ કર્યો હતો। સરકારે તાત્કાલિક 6 સભ્યોની તપાસ કમિટીની રચના કરી। આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ અને બેદરકારીની તપાસ કરશે। 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ સુપરત કરાશે। 1981માં બનેલો અને 1985માં ખુલ્લો મુકાયેલો આ બ્રિજ જર્જરિત હોવા છતાં તેનું રિપેરિંગ થયું ન હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 5 વર્ષમાં 17 પુલ તૂટ્યા, વિશ્વાસ પણ તૂટ્યો। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 17 જેટલા પુલ અને માળખાકીય પ્રોજેક્ટ પણ ધરાશાયી થયા છે। આ ઘટનાનો તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે। સરકારના વિકાસના દાવા વચ્ચે ગુણવત્તાના નિયંત્રણનો અભાવ અને જવાબદારીના નિરાકરણની અછત પણ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઇંગ્લેન્ડમાં ઇતિહાસ રચ્યો છે। ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ભારતમાં ઇતિહાસ રચ્યો છે। ટીમ ચોથી T20માં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું છે। ટીમ ઇન્ડિયાએ 2 કે તેથી વધુ મેચોની T20 શ્રેણીમાં પહેલીવાર ઇંગ્લેન્ડની ટીમને તેમના ઘરે હરાવી છે। ઇંગ્લેન્ડ પહેલા બેટિંગ કરીને 127 રનનો લક્ષ્યાંક આપ્યો। જવાબમાં ભારતે 17 ઓવરમાં મેચ જીતી લીધી હતી। ભારત 5 મેચની શ્રેણીમાં 3-1થી આગળ હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં BRTS બસનો કહેર, 5 લોકો ઘાયલ થયા છે। અમદાવાદના રખિયાલમાં બળિયાકાકા 4 રસ્તા પાસે BRTS બસ બેકાબુ બનતા ભયાનક અકસ્માત સર્જાયો। ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ અને સામેથી આવતી રિક્ષાને અડફેટમાં લીધી। આ દુર્ઘટનામાં 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટના બાદ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ અને નવસારીમાં વરસાદનું એલર્ટ। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। ઉપરાંત મિત્રો,
વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની પુષ્કળ આવક થતાં ગાંધીનગરનો સંત સરોવર ડેમ માત્ર 9 દિવસમાં જ છલકાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા આવ્યા છે. ગુરુવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા. દિલ્હી, NCR, નોઈડા અને ગાઝિયાબાદમાં લગભગ 10 સેકન્ડ સુધી આ ઝાટકા અનુભવાયા છે. પ્રારંભિક માહિતી મુજબ રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 4.1ની માપવામાં આવી છે. હરિયાણાના જીંદ અને બહાદુરગઢ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 6 દેશો પર નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી લાગુ પડનારા આદેશ મુજબ ફિલિપાઇન્સ, મોલ્ડોવા અને બ્રુનેઈ ઉપર 25% ટેરિફ, જ્યારે ઇરાક, અલ્જીરિયા અને લિબિયા ઉપર 30% ટેરિફ લગાવવામાં આવ્યો છે. એક જ દિવસ પહેલાં 14 દેશો ઉપર ટેરિફ લાગુ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે વૈશ્વિક વેપાર સંબંધોમાં નવા પડકારો ઊભા કરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના, મૃત્યુ આંક 15 પહોંચી ગયો છે. હજુ પણ કેટલાય લોકો ગુમ છે. મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા ભયાનક દુર્ઘટના બની. આ ઘટનામાં વાહનો પણ નદીમાં ખાબકી ગયા હતા અને મૃત્યુ આંક 15ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હતા. NDRFના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. 8થી વધુના લોકોનો બચાવ પણ કરવામાં આવ્યો હતો અને નદીમાં રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલતું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુરુ પૂર્ણિમા ઉપર અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. ગુરુવાર પૂર્ણિમાનો પાવન પર્વ હતો ગઈકાલે. આવામાં યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. સવારથી અંબાજી મંદિરમાં ભક્તોની લાઈનો લાગી હતી. બહોળી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીનો પણ લાભો લીધો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગત 24 કલાકમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલની આગાહી છે, જેમાં ગત 24 કલાક દરમિયાન 44 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં નવસારીના ખેર ગામમાં 1.90 ઇંચ, વલસાડના ધરમપુરમાં 1.80 ઇંચ તેમજ વાંસદામાં 1.40 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુ પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.